દીવો ઓલવાઈ ગયા પછી વધેલી દિવેટનું શું કરવું? મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેનો ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં ફૂલ, કુમકુમ, અક્ષત, નાળિયેર, ચુંદડી, અગરબત્તી, ધૂપ આ બધા પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે કુળદેવીમાંનો દીવો કરો, પૂર્વજ દેવનો કરો, તમે કોઈ પણ ભગવાન દેવી દેવતાને માનતા હોય એમનો તમે દીવો પ્રગટાવો છો. જ્યારે દીવો ઓલવાઈ જાય છે ત્યારે થોડી દિવેટ વધે છે અને દિવેટ બળી જાય છે. હવે મિત્રો, વધેલી દિવેટનું શું કરવું? ઘણા લોકો તેને ફેંકી દે છે અને ઘણા લોકો તેને અમુક કચરો માનીને કચરાપેટીમાં નાખી દે છે. તો મિત્રો, આ વધેલી દિવેટનું શું કરવું જોઈએ? મિત્રો, દીવો જેમ અજવાળો આપે છે એમ ભગવાન માતાજીનો દીવો પ્રગટાવવાથી આપણને સારું એવું પરિણામ શુભ મળી શકે છે. મિત્રો, સારું પરિણામ મેળવવું હોય, સારી રીતે પ્રગતિ કરવી હોય અને તમે જે ધારો એવા આશયથી તમે મા ભગવતીની કુળદેવીની પૂજા કરો તો તમે જીવનમાં જેવું ધારો એવું તમે પરિણામ મેળવી શકો છો. મિત્રો, પૂજા સમયે જે દીવો પ્રગટાવો તે દીવો સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ. તાંબાનો હોય કે માટીના કોડાયાનો હોય, કોઈ પણ પ્રકારનો દીવો હોય તો ચાલે, પણ ખંડિત દીવો ન હોવો જોઈએ. એમાં તૂટેલી તિરાડ કે કોઈ પણ પ્રકારે નુકસાન થયેલો દીવો ન હોવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. એની અસર તમારા ઉપર આડકતરી પડે છે. દીવામાં ઘી પૂરો, તેલ પૂરો, એમ સાચી શ્રદ્ધાથી માતાજીનો દીવો પ્રગટાવવો જોઈએ. બીજો મિત્રો, કે ખાસ મહત્ત્વની વાત એ છે કે જે મૂર્તિ હોય એ ખંડિત ન હોવી જોઈએ. ફોટો હોય કે મૂર્તિ હોય, મંદિરમાં ઘંટડી હોય કે પછી શંખ હોય, સ્વસ્તિકનું ચિહ્ન હોય, ઓમનું ચિહ્ન હોય, આ બધા મંદિરમાં સારી જગ્યાએ, યોગ્ય જગ્યાએ એવી રીતે ગોઠવેલા હોવા જોઈએ. ત્યારબાદ તમે ઘીનો દીવો કરતા હોય તો અતિ ઉત્તમ ગણાય. રૂની વાટ વાળો છો અને કોડાયામાં માં ભગવતીનો કે તમે જે દેવી દેવતાનો દીવો કરતા હોય એમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધા હોય, નિસ્વાર્થ ભાવ હોય, સર્વ જગતના કલ્યાણ હેતુનો ભાવ હોય અને તમારામાં કોઈ ઈર્ષા, અદેખાય, તણાવ ના હોય અને સાચી શ્રદ્ધાથી તમે દીવો પ્રગટાવો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરના તમામ દેવી દેવતા તમારા ઉપર પ્રસન્ન રહે છે. હવે મિત્રો, વાત કરીએ કે વધેલી દિવેટનું શું કરવું? આપણે એને ફેંકી દઈએ. તો મિત્રો, આપણે સાચી શ્રદ્ધાથી દીવો પ્રગટાવતા હોઈએ ભગવાન માતાજીનો તો માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય. તો તમે આ બધા વિડીયો સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તો તમે કોમેન્ટમાં કુળદેવીનું નામ લખજો. કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો, એવી હું આશા રાખું છું. અને કુળદેવી માને, ગુરુદેવને હું એવી પ્રાર્થના કરું છું તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હોય એવી હું ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, કુળદેવીનો દીવો હોય કે ભગવાનનો દીવો હોય, તમે પ્રગટાવ્યા બાદ જે દિવેટ બાકી રહે છે તેને તમે સંપૂર્ણપણે બાળી દેવી જોઈએ. રોજ દીવો પ્રગટાવતા હોય એટલે વધેલી જે દિવેટ હોય, રોજ દિવેટ તો વધતી જ હોય. ધૂપની રાખ હોય, અગરબત્તીની રાખ હોય, જે પતી જાય છે, ફૂલ હોય કે જે તમે પૂજા કર્યા હોય એના બાદ ત્યાં આગળ જે શેષ, જે વધેલો દિવેટ હોય, જે રાખ હોય, એને તમારે રોજ લઈ લેવો જોઈએ. અને મંદિર હોય કે મઢ હોય તે જગ્યાએ રોજ સાફ સફાઈ કરી અને તે બધી વધેલી જે રાખ હોય કે દિવેટ હોય એને યોગ્ય જગ્યાએ જમીનમાં દાટી દેવી જોઈએ. અથવા તો એને બધા દિવસોની, જે અઠવાડિયાની કે 15 દિવસની તમે જે રાબેતા મુજબ પૂજા કરતા હોય અને રોજ તે બધું જ ભેળું થતું હોય એને તમારે એક દિવસે રોજ બાળી દેવું જોઈએ અને યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ. અથવા વધેલી દિવેટ હોય એને તમારે
પાણીમાં જે જળ પ્રવાહિત હોય, જે પાણી ચાલતું હોય, નદી હોય કે કોઈ નહેર હોય કે જો પ્રવાહિત જળ ચાલતું પાણી હોય એમાં તમારે પધરાવી દેવી જોઈએ. આ એનો સચોટ ઉપાય છે. આમ કરવાથી તમારા જીવનમાં ખુશહાલી આવે છે અને યોગ્ય સમયે તમે આ દીવાની દિવેટનો નિકાલ કરો તો તમારા જીવનમાં ખુશહાલી આવે છે. કારણ કે કોઈના પગ નીચે ન આવે, કોઈના કચરામાં ના આવે, એને આડેધડ ફેંકી ન દેશો. એને આ રીતે પાણીમાં પધરાવી દેજો અથવા તો એને બાળીને દાટી દેજો. આ બસ બે અતિ ઉત્તમ નિયમો છે. આવું કરવાથી તમારા જીવનમાં સારો એવો ઘણો ફાયદો થાય છે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, ખાસ એક વિનંતી કરું, તમે ભગવાનને માતાજીને કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, દીવો ઊભી દિવેટનો કરો, આડી દિવેટનો કરો, ઘીનો કરો, તેલનો કરો, કોડાયામાં કરો કે ત્રાંબાના પાત્રમાં કરો, કોઈ પણ પાત્રમાં કરો, પણ જે દીવો કરો એ દીવો સાચા હૃદયના ભાવથી કરજો. મન તન પવિત્ર રાખજો અને ભાવ નિસ્વાર્થ રાખજો. સર્વ જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખશો તો કુળદેવીમાં હશે કે કોઈ પણ દેવી દેવતા હશે તમારા ઉપર ઝડપથી પ્રસન્ન થશે. અને ઈર્ષ્યા અદેખાઈ મોહ માયાને ત્યાગ કરજો. મારું છે મારું છે એવો ભાવ ન રાખશો અને બધાનું સારું થાય એવો ભાવ રાખીને દીવો પ્રગટાવો તો ભગવાન માતાજી હંમેશા તમારો ભાવ જોવે છે, તમારી શ્રદ્ધા જોવે છે. એ તમારો ભાવ પ્રગટ સાચો હોય, શ્રદ્ધા સાચી હોય તો ચોક્કસ ગુરુદેવ માતાજી ભગવાનની કૃપા થાય 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 ને થાય છે. જય ગુરુદેવ.